નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10માં ગુજરાતી વિષયની વાત કરીએ છીએ. ગુજરાતી વિષયમાં પાઠક્રમ 16 ગતિભંગ. લેખક છે મોહનલાલ પટેલ અને આ પાઠનો પ્રકાર છે લઘુકથા. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય બધું લાગુ પડે, પણ ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો આપણને બે સ્વરૂપ જોવા મળે છે. તમે જોતા હશો, વાંચતા હશો અને અભ્યાસ કરતા હશો. એક પદ્ય સ્વરૂપ કે જેમાં કાવ્ય આવે, એટલે કે કાવ્ય પંક્તિ આધારિત જે સ્વરૂપ હોય એને પદ્ય સ્વરૂપ કહેવાય. વાક્ય રચના ફકરા આધારિત જે લેખન હોય એને ગદ્ય સ્વરૂપ કહેવાય. તો આ ગદ્ય સ્વરૂપનો ભાગ છે. દાખલા તરીકે નવલકથા, નવલિકા, નાટક, એમ આ એક લઘુકથા છે. લઘુકથા એટલે બિલકુલ નાની કથા, એવી કથા કે જેમાં કંઈક ચોટદાર વાત હોય, હૃદયને સ્પર્શ કરે એવી વાત હોય, કંઈક સરસ મજાનો નિર્દેશ હોય, એવી સરસ મજાની વાર્તા એટલે લઘુ વાર્તા. લેખક મોહનલાલ પટેલ લઘુ વાર્તા ક્ષેત્રે નિપુણ છે. એમણે બહુ સરસ મજાની લઘુ વાર્તાઓ લખી છે. એમાંની આ એક ગતિભંગ. હવે લેખકનો જીવન કવનની એક સામાન્ય વાત કરીએ તો એમનું વતન પાટણ. એમણે શૈક્ષણિક કાર્ય ખૂબ કર્યું અને એ કાર્ય બાદ હાલ તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. સાહિત્યકાર સાહિત્યનું ખેડાણ કરે, સમાજમાં એમાંથી જીવન જીવવાની ફિલસૂફી મળે, એવા આ લેખકને લઘુકથા સંગ્રહો લખ્યા છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, લઘુકથા સંગ્રહો છે. એમણે નવલકથાઓ પણ લખી છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન. એટલું જ નહીં, ગુડ મોર્નિંગ અમેરિકા એ નામનો પ્રવાસ ગ્રંથ પણ લખ્યો છે છે. વળી એમણે એક અનુવાદ પુસ્તક છે. એ અનુવાદ પુસ્તકનું નામ છે મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ. આવી રીતે એમણે વિવિધ ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે, પોતાના અનુભવનો નિચોડ આપ્યો છે. આ લઘુ વાર્તા એટલે કે લઘુકથા ગતિભંગ, એના વિશે આપણે જરા નજર કરીએ. મેં એ પાઠની અંદર આવતા જોડણી શબ્દો, શબ્દાર્થ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી વગેરે એ વ્યાકરણના મુદ્દા અહીંયા પહેલાં લખી નાખ્યા છે. આપ કોરોના કાળમાં પ્રત્યક્ષ નથી એટલે આ વિડીયો દ્વારા આપણે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ. નહીંતર એવું બને વર્ગમાં ભણાવતા હોઈએ ત્યારે વાંચન થાય, તમે વાંચન કરો, શબ્દ પૂછીએ, તમે જવાબ આપો, અમે જવાબ આપીએ, તમે લખવા આવો, અને એવું આદાન પ્રદાન થાય કે એમાંથી થોડું થોડું કાર્યમાં લખતા જવાતું હોય છે. પરંતુ પાઠની વચ્ચે વચ્ચે લખીએ તો થોડો સમય બગડે અને સમયનો સદુપયોગ થાય. એ અર્થે મેં પહેલાં બધા શબ્દો લખી નાખ્યા છે અને આપણે એની ક્રમમાં વાત કરીશું. તો જોઈએ લઘુકથા ગતિભંગ. આ પાઠમાં એવી વાત છે કે નાયક અને નાયિકા યાની કે પતિ પત્ની બંને રાજપુર સ્ટેશને જઈ રહ્યા છે. સાંજ થવા આવી છે. ઝડપથી જાય છે. ગાડી જતી ના રહે, ગાડી ચૂકી ના જવાય. રસ્તામાં એક એવી ઘટના બને છે, ફક્ત વિચાર નહીં, ફક્ત દૃશ્ય નહીં, અને સ્મૃતિપટ પર એક દૃશ્ય જીવંત થઈ જાય છે. આ જીવંત થયેલા દૃશ્ય પર થોડી વાર બંને, પહેલાં પત્ની થંભી જાય છે, પછી પતિને ખબર પડે છે, એ થંભી જાય છે. અને જે ચાલવાની જે ઝડપ છે, ગતિ છે, એ ગતિમાં એક વિચાર, એક સ્મૃતિ, એક દૃશ્ય એ ખડું થાય છે. પરિણામે ગતિનો ભંગ થાય છે. સાથે સાથે જીવનનો જે ઉમંગ છે, જીવન જીવવાની જે ગતિ છે, એમાં પણ જાણે કે એક ભંગ થયો હોય ને એવું આમાં દર્શાવવામાં આવ્યું છે. જોઈએ આ પાઠની અંદર, યાને કે આ લઘુકથાની અંદર. હું આ રીતે ચોપડી રાખું છું, મોટી ચોપડી છે એટલે, અને વાંચન કરું છું.
રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતાં ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. બંને પતિ પત્ની આગળ જઈ રહ્યા છે, ઝડપભેર ચાલી રહ્યા છે. સામે ગાડી રેલવે સ્ટેશને ગાડી પકડવાની છે. સાંજ થવા આવી છે. આગળ પાછળ બંને ચાલ્યા જઈ રહ્યા, પણ પાછળના ભાગમાં પત્ની જે ચાલી આવે છે એમાં કંઈક અણસાર એવો ખ્યાલ આવ્યો કે ઊભા રહી ગયા લાગે છે. પત્ની ઊભી રહી ગઈ લાગે છે. એટલે ડુંગરે પાછું વળીને જોયું, નજર ફેરવી તો ખરેખર એને પત્નીની ઝડપ એ ધીમી પડી ગઈ અને ઊભી પણ રહી ગઈ. કંઈક જોવા લાગી. એટલે લેખકે એટલે કે અહીંયા પતિદેવે નાયકે એમ કહ્યું, શું ખોળે છે? જવાબ આપ્યો, કાંઈ નહીં. વળી પાછા જવા પ્રયત્ન કર્યો, પણ થોડા ડગલા ચાલ્યા પાછા મંદ પડી ગયા, એટલે ધીમા પગલાં પડી ગયા. કોશિશ કરી આગળ જવાની, પણ પાછા ધીમા પડી ગયા. પતિદેવ કહે છે, જુઓ આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ગાંડાની માફક અડવડિયા લથડિયા કેમ ખાય છે? ડુંગર ગુસ્સે થયો. દિવસ હાથમાં આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાં તો શું ગાંડા જવા કરે છે? ગાંડા કાઢે છે. આમને આમ રોકાતી રહીશ, ઊભી રહેતી રહીશ અને આવીશ તો સાંજ પડી જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. પાછો ફરીને ડુંગર પાછો આવ્યો. તે આજ ધાર્યું જશું, ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું બોલી નહીં. ભાવાર્થ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારતી રહી. જોયું? એ બોલી, શું? મને તો કાંઈ દેખાતું નથી. પતિ પત્ની આગળ જઈ રહ્યા છે, વળી પાછા આગળ જાય છે. પત્ની પાછી રોકાઈ જાય છે. પતિ ગુસ્સે થાય છે. શું ધાર્યું છે તે? મોડું થશે, રાત પડશે, ગાડી ચૂકી જઈશું. આપણી દશા કેવી થઈ છે ખબર છે? રૂઢિ કહેવતનો અર્થ છે. કહેવત છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, નહીં આ બાજુના રહીએ કે નહીં પેલી બાજુના રહીએ. ગામે દૂર રહી જશે, સ્ટેશન દૂર રહી જશે અને સીમમાં રોકાઈ જશું. તે શું ધાર્યું છે એ તો ખબર નથી પડતી. પત્ની લાગણીશીલ બની ગઈ અને ધૂળ ઉપર પોતાની નજર આમ ફેરવી રહી છે, વરસાવી રહી છે નજરો. પતિને કહે છે, પત્ની બોલી, જોયું? શું? મને તો કાંઈ દેખાતું નથી. પતિદેવ કહે છે. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. આપણી બબલીને જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળીની બોર જેવી જ છાપ. વર્ષો પહેલાંનું દૃશ્ય જીવંત થઈ ગયું. શું કહ્યું પત્નીએ? હું ક્યારની જમીનમાં મારી નજર ખૂબ ચોંટાડું છું, ખૂપાવું છું, અને આ ઘાટેલી પગલીની છાપ જોયું તમે? આપણી બબલીની પગલી હોય ને એવું લાગે છે. એટલે કે એની દીકરી, મૃત દીકરી, અને એ જે ચાલતી હતી ને પગની જે છાપ પડતી હતી એ છાપ, એવી છાપ એ આ પત્નીને દેખાડી, નાયિકાને દેખાણી. એટલે એના પતિદેવને કહે છે કે જો આપણી બબલીની પગલીની છાપ જેવી જ છાપ છે. તો આંગળાની બોર જેવડી એ પાછી બોલી, ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો.
પતિને ખ્યાલ તો આવી ગયો કે માં છે ને દીકરી યાદ આવે હો, દીકરી યાદ આવી. અવાજ પણ હોય તોય સંભાળનું થાય. અહીંયા તો બિલકુલ એ છાપ છે. સીમમાં સાથે આવતી હશે, આગળ આગળ દોડી જતી હશે, એટલે પગલીની એ રેતી પર એ માટી પર એ છાપ પડતી હશે ને. આજે એ દૃશ્ય એ જોવા મળ્યું. એટલે કહે છે તો પતિદેવ પણ વિચાર કરવા પડી ગયા અને પત્નીના મનની સ્થિતિ જાણે ડગીમગી ગયો હોય ને એ રીતે પતિએ પણ સહાનુભૂતિના બોલ વાણી કાઢી. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતર જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે અહીં જડાઈ ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી ગઈ. હવે પત્ની વધારે ભાવાર્થ બની ગઈ, લાગણીશીલ બની ગઈ. આ એ જ પગલી છે, એવી જ છાપ છે, બોર જેવા આંગળીની છાપ છે. હવે પતિદેવ શું કરે? જોયું, જવાબદારી વહન કરવાની, સજા કરવાની, આગળ સ્ટેશને લઈ જવાનું, અને જે ડૂમો ભરાયો છે, જે મૃત બાળકીનું ચિત્ર અહીંયા જીવન થયું છે, હવે એમાંથી પાર ઉતરવાનું છે. એટલે લેખકે પણ મનની સ્થિતિ પર એને કાબૂ રાખી અને વ્યવસ્થિત અહીંયા વાતાવરણ બનાવવાનું છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનમાં કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર ગાઈ ગયા. પત્નીને દુઃખ થયું, ડૂમો આવ્યો, રડમસ થઈ હશે, અને મૃત બાળકીની એ પગલીની છાપ દેખાણી ને એટલે એ ત્યાં ભાર લાગણીશીલ બની ગઈ. અહીંયા પતિદેવ પણ, નાયક પણ એવા જ ભાર્થ બની ગયા, લાગણીશીલ બની ગયા. પરંતુ હવે એને આગળ તો જવાનું જ છે. એટલે એમણે ગગન બાજુ, આકાશ બાજુ નજર કરી અને જાણે થોડી વાર માટે બંને સ્થિર થઈ ગયા. હવે જુઓ, લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ બની ગઈ. પત્નીને ખ્યાલ આવી ગયો કે પતિદેવને એમને પણ દુઃખ થયું છે. મૃત બાળકીનું દૃશ્ય એના માનસપટ પર પણ અંકિત થઈ ગયું હશે. પરંતુ હવે અમારે આગળ જવાનું છે, સ્ટેશને જવાનું છે, ગાડી પકડવાની છે. એટલે પત્ની પણ હોશિયાર, એટલે એ સાવધ બની ગયા. રૂઢિપ્રયોગ છે અહીંયા. સાવધ એટલે સજાગ થઈ જવું, ખબરદાર થઈ જવું. એણે કહ્યું, લો હેડો, હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. ચાલો, પત્નીએ સાવધ કરે, ચાલો હેડો, ગાડી ચૂકી જઈશું. તાનમાં તાન પુરાયું. પતિની સાથે ચાલવામાં બંને જણાએ એવી ઝડપ રાખી, એવી ઉતાવળ રાખી કે બમણા વેગથી ચાલવા માંડ્યું. અહીંયા આ કથા, લઘુકથા પૂરી થાય છે. કેટલી સરસ મજાની વાત છે. ચાલતા ચાલતા રસ્તામાં એક બબલીની, એક બાળકીની છાપ દેખાણી અને નાયિકાને, પત્નીને એની મૃત બાળકીની જ છાપ હોય એવો ભાસ થાય છે, એવો ખ્યાલ આવે છે, અણસાર આવે છે. એ સ્થિર થઈ જાય છે. પતિદેવ એને રોકે છે. એ પણ એને ખબર પડી, લાગણીશીલ બંને થયા. થોડી વાર સ્થિર થાય છે, વળી પાછા ગાડી પકડવાની છે. એ મુખ્ય વાત છે, એ જરૂરી છે. રાત થવા આવી છે એટલે બંને જણા બમણા વેગ સાથે આગળ ચાલ્યા. અને અહીંયા લઘુ વાર્તા પૂરી કરીએ છીએ. અહીંયા મૃત બાળકીના દૃશ્યની, માતાને લાગણીની વાત અહીંયા રજૂ થયેલી છે. અહીંયા સાચા શબ્દોની વાત કરીએ તો પત્ની, જો આ દીર્ઘ લખાય, તમે પતિ લખો ને આ રીતે, પતિ તો રસ્વ થાય. તમે જુઓ, પતિ તો રસ્વ, પણ પત્ની લખો તો દીર્ઘ થાય. પીછી એટલા માટે લખ્યું છે, બંને દીર્ઘ છે. અને આ અનુસ્વાર ઓછો બોલાય એટલે દીર્ઘ આવે. પછી સ્મૃતિ, આ સ્મૃતિ જોડાક્ષરના નિયમ પ્રમાણે
2 અક્ષર કે 3 અક્ષરમાં તી આવે તો રસ્વ થાય, એટલા માટે તી. સહાનુભૂતિ જો એવું જેવું ને, પણ સહાનુભૂતિ રસ્વ દીર્ઘ અને રસ્વ. તળપદા શબ્દો છે હેંડો એટલે ચાલો, તળ એટલે ગમતી શબ્દ. શબ્દનો અર્થ છે ખોળવું એટલે શોધવું, અડવડિયું એટલે લથડિયું, ધારવું એટલે નક્કી કરવું, મંદ એટલે ધીમું. એનો રૂઢિપ્રયોગ છે મોળા પડી જવું, ઉત્સાહ ઓછો થઈ જવો, ઉત્સાહ ઘટી જવો. હૈયે જડાઈ જવું એટલે હૈયામાં યાદ રહી જવું. સાવધ બની જવું એટલે સજાગ થઈ જવું, ખબરદાર થઈ જવું. સમાનાર્થી શબ્દો વેગ એટલે ગતિ, ઝડપ કહીએ ને. પ્રયત્ન એટલે કોશિશ. સ્મૃતિ એટલે યાદગીરી, સંભાળનું કહીએ. ગગન એટલે આકાશ, ઘણા શબ્દો થાય. મુખ એટલે વદન, ચહેરો જે કહીએ. આ સમાનાર્થી શબ્દ. વિરોધાર્થી બિલકુલ વિરુદ્ધ. અંધારું તો અજવાળું, અહીંયા અનુસ્વાર 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 યાદ રાખજો. અંધારું અજવાળું. સ્થિર અસ્થિર. મૃત એટલે જીવિત, આ ઈત પ્રત્યે રસ થાય. સંધિ છોડો. ભાવાર્દ્ર તો ભાવ વત્તા આર્દ્ર. સહાનુભૂતિ તો સહ વત્તા અનુભૂતિ. કહેવત છેલ્લે નહીં ઘરના કે નહીં ઘાટના, એવું કોણ બોલ્યું? તો કે નાયક બોલ્યા. તો એનો અર્થ થાય છે ન આ બાજુના કે ન તે બાજુના, ન આ બાજુના કે ન પેલી બાજુના, નહીં ઘરના કે નહીં ઘાટના, એ રીતે થાય છે. બાકીના સવાલ 1 માર્ક્સના, 2 માર્ક્સના કે સવિસ્તાર એ અગાઉ તમને કહી દીધું છે, એ પ્રમાણે લખજો. અહીંયા આ પાઠ એટલે કે લઘુકથા પૂરી કરીએ છીએ. હવે પછી કોઈ બીજા નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.